જૂનાગઢ માંગરોળ શહેર ભાજપ પ્રમુખનો મિજાજ। જૂનાગઢ માંગરોળ શહેર ભાજપ પ્રમુખ કે જેઓ સત્તાના નશામાં એક વ્યક્તિને મન પડે તેવી ભૂંડી ગાળો બોલતા હોવાનો ઓડિયો થયો વાયરલ। આ ઓડિયો અંગે અમે કોઈ પુષ્ટિ કરતા નથી, પરંતુ આ ઓડિયો માંગરોળ શહેર ભાજપ પ્રમુખનો હોવાનું અનુમાન। માંગરોળ તાલુકામાં સુજલામ સુફલામના કામો શરૂ છે અને આ કામો ભાજપના મળતિયાઓને અપાયા હોવાના પણ આક્ષેપો થયા છે અને આ કામમાં ખેડૂતોને માટી ભરવા માટે ટ્રેક્ટર ધૂળના 300 થી 400 રૂપિયા જેટલી રકમ લેવામાં આવે છે અને આ પૈસા લેવાના ન હોવાનું એક જાગૃત નાગરિક દ્વારા કહેવાતા શહેર ભાજપના પ્રમુખનો મગજ છટકી ગયો અને મન પડે તેવી ભૂંડી ગાળો આપી સાથે પોલીસની પણ ધમકી આપવા હોવાના આક્ષેપ થયા છે। આ માંગરોળ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખના ઘરની તો રાજી ચલાવી રહ્યા છે કે શું? આ ભાજપ પ્રમુખ હોવાથી પોલીસ તેમનું જ કહ્યું કરતી હશે, આમ લોકો માટે કંઈ જ નહીં। અનેક આક્ષેપો થયા છે, પરંતુ આ બાબતને લઈને હાલ તો બધા મૌન છે। શું આવા ભાજપના સત્તાના નશામાં આવીને લોકો દબાવી રહ્યા છે કે શું, તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। શું આ ભાજપ પ્રમુખ સામે પગલાં લેશે કે પક્ષ તેમનો ટેકો આપશે, તે તો આવનારા સમયમાં જોવાનું રહ્યું। સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ।